નમસ્કાર દર્શક મિત્રો, આઉટલાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં હાલમાં એક ચર્ચા ચાલી રહી છે અને એ છે એસીપી બીએમ ચૌધરી. એણે જાતિનું પ્રમાણપત્ર ખોટું રજૂ કરી અને નોકરી લીધી હતી. ત્યારબાદ લાંબી તપાસના અંતે એમને સર્વિસમાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે. આજે સુરતની કોર્ટમાં એમના આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. એમની આગોતરા જામીનની અરજી ફગાવવામાં આવી છે. આ સમગ્ર મામલો શું હતો અને કઈ રીતે એની દલીલો રજૂ થઈ એ અંગે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરતના સરકારી વકીલ દિગંતભાઈ તેવાર. દિગંતભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર કિરીટભાઈ. નમસ્કાર જી. દિગંતભાઈ, આ બીએમ ચૌધરીનો સમગ્ર મામલો શું હતો અને કોર્ટે એમાં શું ઓર્ડર કર્યો છે? બીએમ ચૌધરીના મામલામાં એવું હતું કે તેઓ હિન્દુ તેલી જ્ઞાતિના હતા. તેમ છતાં તેઓએ હિન્દુ ચૌધરી જ્ઞાતિનું સર્ટિફિકેટ મેળવ્યું અને હિન્દુ ચૌધરી જ્ઞાતિના સર્ટિફિકેટના આધારે તેઓ પીએસઆઈ તરીકે પોલીસ બેડામાં નોકરીમાં જોઈન થયા અને ત્યારબાદ અત્યાર સુધીમાં એમણે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મેળવ્યું અને ત્યારબાદ એસીપી તરીકે પ્રમોશન મેળવ્યું અને હાલમાં એ સુરતમાં એસીપી તરીકે કાર્યરત હતા. બરોબર. તે દરમિયાન 2021ની આસપાસ કોઈ અરજદારે એમના વિરુદ્ધમાં અરજી કરી કે એમનું આ સર્ટિફિકેટ ખોટું છે આયોગમાં, અને એના આધારે તપાસ ચાલુ થઈ અને એના આધારે તપાસ ચાલુ થઈ પછી ડિપાર્ટમેન્ટે તપાસ ચાલુ કરી અને આ બાબતે તપાસમાં વારંવાર આયોગ મારફતે અને ઉપરી અધિકારીઓ મારફતે પુરાવાઓ રજૂ કરવાનું કહેવામાં આવ્યું એમને, પણ તેઓ કોઈ સક્ષમ પુરાવાઓ રજૂ કરી શક્યા નહીં. એટલે આયોગે એમની વિરુદ્ધમાં ડિપાર્ટમેન્ટને કહ્યું કે કાયદેસરના જે પગલા ભરવાના થાય તે ભરો. મીનવાઇલ ડિપાર્ટમેન્ટમાં જે એમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલતી હતી એમાં એમની સેવા સમાપ્તિનો ઓર્ડર કરવામાં આવ્યો અને આ પગલાની સામે ચૌધરી સાહેબે એન્ટિસિપેટરી બેલ ફાઇલ કરી અને એ એન્ટિસિપેટરી બેલ ચાલી ગઈ અને રિજેક્ટ કરવામાં આવી. અચ્છા, આ જાતિ વિષયક પ્રમાણપત્ર રજૂ કરવું અને એના માટેનો ગુનો પણ દાખલ થયો છે એસીબીમાં. તો આ એસીબીની તપાસ દરમિયાન એમની કયા પ્રકારની તપાસ કરવામાં આવશે? એટલે મૂળ મુદ્દો એ છે કે હિન્દુ ચૌધરીનું સર્ટિફિકેટ એમણે કયા દસ્તાવેજોના આધારે દસ્તાવેજોના આધારે મેળવ્યું અને જે દસ્તાવેજોના આધારે મેળવ્યું એ દસ્તાવેજો રજૂ કરવાનું કહેવામાં આવ્યું તો ચૌધરી સાહેબ રજૂ કરી શક્યા નહીં. એટલે એમના આ સોર્સના મૂળની તપાસ કરવામાં આવશે અને જો એ દસ્તાવેજો જે રજૂ કર્યા છે હમણાં એ જો ફોર્સ ડોક્યુમેન્ટ્સ હોય તો એ રીતે પણ કાર્યવાહી એમની વિરુદ્ધ થશે અને કદાચ મારા ધ્યાન મુજબ એમની વિરુદ્ધમાં 467, 68, 71 જૂની આઈપીસીની જે કલમ હતી એ દાખલ કરવા માટે પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. આઈ એમ નોટ શ્યોર, મને એવી માહિતી મળી છે. વિગતો મળી છે, જે વિગતો બહાર આવી રહી છે. બરોબર છે. અચ્છા, હવે આ જે અત્યારે પ્રાઇમા ફેસી જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની અંદર સજાની શું જોગવાઈ હોય છે? એમાં 3 વર્ષની સજાની જોગવાઈ છે લગભગ. 3 વર્ષની રૂલ્સ પ્રમાણે ફરિયાદ દાખલ થઈ છે. જાતિના દાખલા વિષયક રૂલ્સ છે એ મુજબ ફરિયાદ દાખલ થઈ છે. એમાં 3 વર્ષની જોગવાઈઓ છે અને સેક્શન 12 મુજબ એ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાયબલ છે. અચ્છા, હવે જ્યાં સુધી આ કેસ ચાલશે ત્યાં સુધી એમના પેન્શન સહિતના ઈજાફાઓ અને એમનો પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેજ્યુઇટી એ બધું જ અટકાવવામાં આવશે સરકાર દ્વારા કે? બની શકે, કારણ કે સીધી અસર એના પર થાય. ખાતાકીય તપાસ પણ શરૂ થઈ છે એટલે એના હિસાબેથી એ પણ થઈ શકે. અને એનું નિલંબિત પણ કરવામાં આવ્યા છે, સેવા સમાપ્તિ કરવામાં આવી છે એમની. હા, સેવા સમાપ્તિ કરવામાં આવી છે. બરોબર છે. એટલે સમગ્રતા જોઈએ તો જાતિના ખોટા દાખલા રજૂ કરી અને સરકારને ગેરમાર્ગે દોરી અને નોકરીના લાભો મેળવવા, એના ઉપરાંત એમણે પ્રમોશનો પણ મેળવ્યા છે. પીએસઆઈ તરીકે જોઈન થયા હતા, ત્યાર પછી પીઆઈ બન્યા અને ત્યાર પછી ડીવાયએસપી બન્યા છે. એટલે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને રાજ્યના ગૃહ વિભાગે એમને સેવામાંથી બરતરફ કરવાનો ઓર્ડર કર્યો છે. એની સાથે સાથે એમની સામે એસીબીમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હાલમાં આ તપાસ ચાલી રહી છે અને એસીબી દ્વારા પણ જો એમની તપાસ કરવામાં આવશે તો એની સાથે સાથે એમની જે પ્રોપર્ટીઓ છે એના વિશે પણ તપાસ થઈ શકે કે કેમ? બની શકે, હા, થઈ શકે એની વિશે. એ કારણ કે પણ જેમ, હા, શક્યતા પૂરેપૂરી. જી. હવે તપાસ કયા કયા મોડ પર જાય છે અને શું શું ખુલે છે હમ ઇન્વેસ્ટિગેશનના તબક્કે, એના પર બધો આધાર છે. પણ આપે કહ્યું એ શક્યતા પૂરેપૂરી. હમ એટલે પોલીસ ડિપાર્ટમેન્ટને અને સરકારને શરૂઆતના તબક્કાથી જ એમના નોકરીના પ્રથમ દિવસથી જ ગેરમાર્ગે દોરવા, ત્યારબાદ એમણે નોકરી મેળવ્યા પછી અ, એમણે પ્રમોશનો મેળવી અને સરકારી લાભ લીધા, અધિકારી ડીવાયએસપી સુધી પહોંચ્યા એ, અને ત્યારબાદ એમની નોકરીના થોડાક જ સમય બાકી હતો. મને લાગે છે એક મહિનો જ બાકી હતો. એક મહિનો બાકી હતો અને સમગ્ર જે કૌભાંડ છે એ બહાર આવ્યું અને સરકારે આને ગંભીરતાથી નોંધ લઈ અને તત્કાલ પગલા ભર્યા છે. આ સરકારે ખૂબ ગંભીર. હાજી. હાલના તબક્કે સમગ્ર પોલીસ બેડામાં આ એક જ ચર્ચા ચાલી રહી છે કે જે બીએમ ચૌધરી છે એમણે આ કઈ રીતે આ કર્યું, તો આ સર્ટિફિકેટ એમને કાઢી આપનારા પણ દોષિત ઠરી શકે? હા, બધા આવી શકે. એટલે જ્યાંથી એને બોગસ ડોક્યુમેન્ટ ઉભા કર્યા હશે અથવા એમને જેણે પણ સહકાર આપ્યો હશે એમાં, તો એ તમામ પણ આમાં તપાસના દાયરામાં આવી શકે છે. 100% આવી શકે. અને એક વસ્તુ તમને વધારાની એ કહું કે એમણે સર્ટિફિકેટ મેળવીને એ સર્ટિફિકેટ રજૂ કરીને જ નોકરી મેળવી. બરોબર છે. એ બહુ ગંભીર વાત છે. અને નામદાર સરકાર આના વિશે બહુ જ ગંભીર છે અને તાત્કાલિક એક્શન લીધા છે નામદાર સરકારે. જી 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 બરોબર છે. સમગ્રતા જોઈએ તો સમગ્ર પોલીસ બેડાની અંદર પણ હાલમાં આ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે નોકરીના આટલા વર્ષો સુધી એમણે બોગસ દસ્તાવેજોના આધારે નોકરી કરી અને ત્યારબાદ એમને મળતા તમામ સરકારી લાભ લીધા અને સરકારી જે એમને પાવર મળ્યો એના આધારે એમણે ઘણો બધો એનો ગેરઉપયોગ પણ કર્યો હોઈ શકે છે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી અને હાલમાં તો સુરતની કોર્ટે એસીપી બીએમ ચૌધરીની જે આગોતરા જામીન અરજી હતી એને નામંજૂર કરી છે અને આવનારા દિવસોમાં હવે આ કેસમાં શું વળાંક આવશે એના ઉપર હોટલાઇન ન્યૂઝની નજર રહેશે. દિગંતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને અમને અને અમારા દર્શકોને આ સરસ મજાની વિગતો આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.